तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ओम શાંતિ શાંતિ શાંતિ। સૌ ભાવકો અને સાધકોને વંદન। મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ। આ પરિચય શ્રેણીના 45મા મણકામાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે। મિત્રો, ગીતા નિબંધોના બીજા ભાગના 24મા પ્રકરણ ગીતાનો સંદેશના પ્રથમ ચરણમાં શ્રી અરવિંદ જણાવે છે તેમ ગીતાના દિવ્ય ગુરુની વાણીને, એના સંદેશને સંક્ષેપમાં મૂકવો હોય તો આપણે કહી શકીએ કે કર્મનું રહસ્ય એ જ જીવન સમગ્રનું અને અસ્તિત્વ માત્રનું રહસ્ય છે। જીવન એ કાંઈ પ્રકૃતિની બનાવેલી કેવળ જળ યંત્ર જેવી રચના નથી। એ કાંઈ પ્રકૃતિના નિયમોનું માત્ર જળ ચક્ર નથી કે જેમાં માનવનો આત્મા થોડા સમય માટે કે યુગો માટે અટવાઈ ગયો છે। જીવન એટલે આત્માનો, ચેતન તત્વનો સતત સાનંદ આવિર્ભાવ। આ અર્થમાં શ્રી અરવિંદ જણાવે છે તેમ કર્મ એ કેવળ તેના બાહ્ય અને પ્રત્યક્ષ વર્તમાન કે ભાવિ ફળને ખાતર જ ઉપયોગનું નથી, પણ કર્મ આત્માની કૃતાર્થતા સાધવા માટે છે, આત્મ સાક્ષાત્કાર સાધવા માટે અને આત્મસર્જન કરવા માટે છે। જીવન કેવળ જીવનને ખાતર નહીં, પરંતુ પ્રભુના આવિર્ભાવને માટે છે। માનવમાં રહેલો ચિન્મય આત્મા પરમાત્માનો પોતાનો સનાતન અંશ છે। એ જ્ઞાન એને આ દિવ્ય જીવન તરફ દોરી જાય છે, એમ શ્રી અરવિંદ જણાવે છે। વસ્તુ માત્રની અંદર અંતરનો સૂક્ષ્મ આધ્યાત્મિક નિયમ અને હેતુ કાર્ય કરી રહેલો છે। કર્મનું ખરેખરું સત્ય અંતરમાં પ્રવર્તમાન નિયમમાં રહેલું છે, પરંતુ મન અને તેના કાર્યના બાહ્ય સ્વરૂપોમાં એ સત્ય અપૂર્ણ અને પ્રચ્છન્ન રીતિએ જ રજૂ થાય છે। એટલે દોષરહિત કર્મ કરવાનો સૌથી વિશાળ નિયમ એ છે કે તમારા જીવનના ઊંચામાં ઊંચા અને ઊંડામાં ઊંડા સત્યને શોધી કાઢો અને તેમાં જ તમારું જીવન ધારણ કરો, એને જ જીવનમાં પ્રત્યક્ષ કરો। બીજા કોઈ ધર્મ કે ધોરણનું અનુસરણ કરો નહીં। એવું અંતરનું સત્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી જીવન અને કર્મ એક અપૂર્ણ વસ્તુ, એક મુશ્કેલી, એક ઝઘડો અને એક કોયડો જ રહેશે। તમારા સાચા સ્વરૂપની એટલે કે આત્માની શોધ કરીને તેના સત્ય ધર્મને અનુસાર જીવન જીવવાથી જ જીવનના કોયડાનો આખરી ઉકેલ આવશે, તથા તમારા કર્મ તમે પ્રાપ્ત કરેલ આત્માની સલામતીમાં પૂર્ણતાને પ્રાપ્ત કરશે અને તમારો આત્મા દિવ્યતાની મુદ્રાવાળા કર્મોમાં પોતાને પ્રગટ કરી શકશે। તમારું સાચું સ્વરૂપ પ્રભુ છે, એ જ તમારો આત્મા છે, એ સત્યનો પણ સાક્ષાત્કાર કરો। તમારો અંતરાત્મા પ્રભુનો અંશ છે, એ જ્ઞાન પણ પ્રાપ્ત કરો। એ જ્ઞાન પ્રાપ્ત કરીને તેને જીવનમાં ઉતારો, આત્મામાં જીવન ધારણ કરો, તમારી પરમ આધ્યાત્મિક દિવ્ય પ્રકૃતિમાં જીવો,
પ્રભુ સાથે એક થાઓ, પ્રભુ જેવા થાઓ, એટલે કે ભગવત તુલ્ય બનો. તમારા અંતરમાં વસતા ઉત્તમ પુરુષને, એક મેવા દ્વિતીયમને તથા જગતમાં વ્યાપેલા ઉત્તમ પુરુષને તમારા સર્વ કર્મો પ્રથમ યજ્ઞ રૂપે અર્પણ કરો. છેવટે તમે જે કાંઈ છો તે સગળું પરમ પ્રભુના હાથમાં સમર્પણ કરી દો, જેથી કરીને એ પોતાનો સંકલ્પ અને પોતાના કાર્યો જગતમાં તમારી મારફત પાર પાડી શકે. આ ઉકેલ, આ માર્ગ હું તમારી આગળ મૂકું છું. છેવટે તમને જણાશે કે બીજો કોઈ ઉકેલ કે માર્ગ છે પણ નહીં. ગીતાના આ સારને શ્રી અરવિંદ અહીં આ રીતે રજૂ કરે છે. શ્રી અરવિંદ જણાવે છે તેમ હિન્દના સર્વ દર્શન શાસ્ત્રોની પેઠે ગીતા પણ એક પ્રકારના વિરોધ ઉપર ઉભેલી છે. તે વિશેનું દૃષ્ટિબિંદુ જાણવું આવશ્યક છે. માનવે આત્માની શોધ કરવી જોઈએ એમ કહેવામાં આવ્યું છે, પરંતુ પોતાના સત્ય સ્વરૂપની એટલે કે આત્માની શોધ કરવી, આપણી અંદર અને સર્વની અંદર રહેલા ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ કાંઈ સહેલી વસ્તુ નથી. વળી એ જ્ઞાન આપણી બુદ્ધિ કદાચ જુએ અને સમજે તો પણ તેને સમગ્ર ચેતનામાં ઓતપ્રોત સ્વરૂપમાં તથા આપણા કર્મની સમગ્ર પરિસ્થિતિ રૂપ બનાવવું એ પણ કાંઈ સહેલું નથી. કર્મ માત્ર ઘડાય છે, તૈયાર થાય છે આપણી ચેતનાની કર્મ સાધનારી અવસ્થામાંથી. આ અર્થમાં આપણી કાર્ય સાધક બનતી આંતરસ્થિતિ ત્રણ બાબતો પર આધાર રાખે છે. આપણી જાતને આપણે સમગ્ર સંકલ્પ શક્તિ વડે સતત જેવી જોઈએ અને જાણીએ તેના ઉપર. બીજું, આપણી સક્રિય અને એકાગ્ર થયેલી ચેતના ઉપર. તથા ત્રીજું, આપણામાં રહેલ સમગ્ર પ્રકૃતિનો જે ક્રિયાત્મક પાયો છે તેના ઉપર. ટૂંકમાં આપણી જેવી શ્રદ્ધા હોય છે તેવા આપણે બનીએ છીએ. આમ આપણે જેવા છીએ તેવા બનાવનાર આપણી શ્રદ્ધા છે. પરંતુ માનવની ચેતના બે ભાગમાં વહેંચાઈ ગયેલી હોય છે અને એ બે ભાગો જીવનના બેવડા સ્તરને અનુસરે છે. જીવનની અંતરની વાસ્તવિકતા, તેનું સૂક્ષ્મ યાને અંતરનું નિગૂઢ સત્ય તે એક છે. તેના બાહ્ય સ્વરૂપનું સત્ય જુદું છે. એ બેમાંથી જે એકમાં માનવ રહેતો હોય છે તે પ્રમાણે કાં તો તે અજ્ઞાનમાં વસનાર માનસિક ચેતના બને છે, યા તો દિવ્ય જ્ઞાનમાં પ્રતિષ્ઠિત આત્મા બને છે. બાહ્ય દૃષ્ટિએ જોતા વિશ્વ સમસ્તનું તથા તેના અસ્તિત્વનું એકમાત્ર સત્ય આપણે જેને પ્રકૃતિ કહીએ છીએ તે છે. પ્રકૃતિ એટલે સમસ્ત વિશ્વ જીવનના ચરખાની સઘળી યંત્ર રચનાને, તેના સઘળા નિયમોને ચલાવનાર શક્તિ. આપણા મન અને ઇન્દ્રિયોના વિષયરૂપ આ જગતને પ્રકૃતિએ જ ઉત્પન્ન કર્યું છે તથા એ દૃશ્ય જગત તથા તેમાં વસતા માનવ પ્રાણી એ બે વચ્ચે સંબંધ જોડવાના સાધન તરીકે મન અને ઇન્દ્રિયોને પણ એ પ્રકૃતિ જ પૂરા પાડે છે. વિશ્વના આ બાહ્ય દૃશ્ય સ્વરૂપમાં પોતાના આત્મા, મન, પ્રાણ અને દેહમાં વસતો માનવ પણ આપણને પ્રકૃતિનું જ એક પ્રાણી હોય એમ લાગે છે. બીજાઓથી તે જુદું પડે છે તે માત્ર તેના દેહના, પ્રાણના અને મનના ભેદને લઈને, અને ખાસ કરીને તો
તેમાં રહેલી તેની અહમ બુદ્ધિને કારણે. અહમની એ સૂક્ષ્મ યોજના પ્રકૃતિએ માનવને એટલા માટે બનાવી આપી છે કે જેથી સમર્થ ભેદો અને વિકારોની બનેલી પોતાની ચેતનાને એક નિશ્ચિત બિંદુમાં તે કેન્દ્રિત એકત્રિત કરી શકે. માનવનો અહમ એટલે મન, પ્રાણ અને દેહ જે પ્રકૃતિએ માનવ માટે બનાવ્યા છે, પ્રકૃતિએ સર્જન કર્યું છે, તે બધાની સાથે તેની એકતા કરાવનાર કરણ. માનવનો અહમ પણ પ્રકૃતિની પ્રક્રિયાનું જ પરિણામ છે અને જેવો અહમનો પ્રકાર હશે તેવી તેની સંકલ્પ શક્તિ હશે અને જેવો સંકલ્પ હશે તેવું તેનું કર્મ હશે, એમ શ્રી અરવિંદ જણાવે છે. પરંતુ માણસની પોતાની ચેતના, પોતાના સ્વરૂપ વિશેની એની શ્રદ્ધા આ પ્રકારની હોય છે. હું પ્રકૃતિનું બનાવેલું સગડાથી જુદું એક પ્રાણી છું, સગડાથી જુદો એક અહમ છું. આ રીતે વિચારતો અહમ બીજા માણસો સાથે તથા સંસાર સાથે જે સંબંધ બાંધે છે, પોતે જે કાંઈ વિકાસ સાધે છે, જે કાંઈ સંકલ્પને, કામનાને કે વિચારને સંતોષે છે, તે સગડું પ્રકૃતિના ક્ષેત્રમાં તેને જેટલી છૂટ ઉપલબ્ધ હોય છે તથા પ્રકૃતિના હેતુ સાથે બંધ બેસતું હોય છે તેટલા પ્રમાણમાં જ શક્ય બની શકે છે. પરંતુ આ સંદર્ભે શ્રી અરવિંદ જણાવે છે તેમ માણસની ચેતનામાં એવું પણ કાંઈક રહેલું છે જે ઉપર જણાવેલી પ્રકૃતિની અહમની નિશ્ચિત મર્યાદાઓના કડક અને અફર ચોકઠામાં બેસતું નથી. શ્રી અરવિંદ આ સંદર્ભે વધુમાં જણાવે છે કે માનવમાં પોતાની અંદર રહેલી પ્રકૃતિથી જુદી એવી કોઈ વસ્તુમાં પ્રકૃતિથી સ્વતંત્ર સત્યમાં શ્રદ્ધા હોય છે અને જેમ જેમ તેનો આત્મા વિકાસ પામતો જાય છે તેમ તેમ તે શ્રદ્ધા પણ વધતી જાય છે. શ્રી અરવિંદ જણાવે છે તેમ એ અંદરની વાસ્તવિકતામાં પ્રકૃતિ નહીં પરંતુ પુરુષ અને આત્મા જીવનના સર્વોપરી સત્ય તરીકે પ્રતીત થાય છે. ચેતન સ્વરૂપ સત, સર્વમાં એકરૂપ રહેલ સત સ્વરૂપ આત્મા આ વિશ્વનો સ્વામી છે, તેનો પ્રભુ છે. વિશ્વ સમસ્ત ખરું જોતા એની મર્યાદિત અભિવ્યક્તિ છે, કારણ કે એના એક પાદને જ એ પ્રગટ કરે છે. પુરુષ પ્રકૃતિનો અને તેની ક્રિયાઓનો ભર્તા છે તથા એ પુરુષની અનુમતિ જ પ્રકૃતિના નિયમને, અનિવાર્યતા તથા એની શક્તિને અને ક્રિયાઓને અસરકારકતા એટલે કે સફળતા અર્પે છે. પ્રકૃતિની અંદર રહેલો પુરુષ તેનો જ્ઞાતા છે અને જ્ઞાતા રૂપે પોતાની જ્ઞાન જ્યોતિથી તે પ્રકૃતિને પ્રકાશિત કરે છે તથા આપણી અંદર રહેલી પ્રકૃતિને પણ સચેતન બનાવે છે. પ્રકૃતિના કાર્યોને પ્રેરણા અને ગતિ આપનાર અંતરમાં રહેલી દિવ્ય ચેતનામાંથી ઉદ્ભવતી સંકલ્પ શક્તિ તે પુરુષની જ હોય છે. માનવનો આત્મા પ્રભુનો અંશ છે, તેથી પ્રભુની એ દિવ્ય પ્રકૃતિનો પણ તે હકદાર સાથી બની રહે છે. આપણી પોતાની પ્રકૃતિ તે આપણા આત્માની અભિવ્યક્તિ છે અને પુરુષની અનુમતિ લઈને પ્રકૃતિ કાર્ય કરી શકે છે. પ્રકૃતિની અપ્રગટ રહેલી સ્વચેતનાને તથા તેના આત્મજ્ઞાનને તે મૂર્ત કરે છે તથા પોતાની ક્રિયાઓ, આકારો, રૂપો તથા વિકારોની અંદર પુરુષના સત સંકલ્પની શક્તિ તે પ્રગટ કરે છે.
એમ શ્રી અરવિંદ જણાવે છે. આમ ગીતા નિબંધોના બીજા ભાગના 24મા પ્રકરણ ગીતાનો સંદેશના આ પહેલા ચરણ સાથે આજે આપણે વિરામ લઈએ છીએ. ગીતાનો સંદેશના હવે પછીના ચરણનો પરિચય આપણે ક્રમશઃ પ્રાપ્ત કરીશું. મિત્રો, શ્રી માતાજીની અસીમ કૃપાથી શ્રી અરવિંદ સાહિત્ય પરિચય શ્રેણી અંતર્ગત આપણે શ્રી અરવિંદ લિખિત ગીતા નિબંધોનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ પરિચય શ્રેણીના આજે 45મા મણકામાં જોડાવા બદલ સૌ ભાવકો અને સાધકોને વંદન. ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ઓમ તત્સવિતુર્વરમ રૂપમ જ્યોતિઃ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.